પ્રધાનમંત્રી મોદીએ જે અપીલ કરી ત્યાર પછી ભાજપ શાસિત રાજ્યોમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે જાણીએ મારા સહયોગી ઝીલન પાસેથી। ઝીલન, જીતવની ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે, મુખ્યમંત્રી અને મંત્રીઓને વાહનના કાફલામાં 50%નો ઘટાડો કરવાનો નિર્દેશ ઉત્તર પ્રદેશની અંદર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જનપ્રતિનિધિઓને સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો આ ફેરફાર ઉત્તર પ્રદેશની અંદર થયા છે। મધ્યપ્રદેશની વાત કરીએ, મુખ્યમંત્રીના કાફલામાં વાહનોનો ન્યૂનતમ ઉપયોગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। મંત્રી અને અધિકારીઓને વાહનોનો ઉપયોગ ઘટાડવા માટેની સૂચના મધ્યપ્રદેશમાં પણ આપી દેવામાં આવી છે। મંત્રી અધિકારીઓને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। દિલ્હીની વાત કરીએ, સરકારી કાર્યક્રમ અને કામમાં ઓછામાં ઓછો વાહનનો ઉપયોગ કરવાની સૂચના દિલ્હીમાં પણ આપવામાં આવી છે। મંત્રી અધિકારીઓને કાર પુલિંગને પ્રાથમિકતા આપવાની સૂચના પણ દિલ્હીમાં આપી દેવામાં આવી છે। આ ઉપરાંત જનપ્રતિનિધિઓને જાહેર પરિવહનને પ્રાથમિકતા આપવાની અપીલ દિલ્હીમાં કરવામાં આવી છે।